मन मंदिरिये तुलसी निमाड़ा भव बंधन ना तोड़्या छे ताड़ा मन मंदिरिये तुलसी माला भव बंधना तोड़्या छे ताड़ा मैं तो तोड़ी दीदा मैं तो तोड़ी दीदा झगड़ा का तन मन धन श्री जी ना चरणों मां तन मन धन श्री जी ना चरणों मां मन प्यारू लागे श्री जी तारू नाम तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों हरि बोल हरि बोल। व्यास नारायण અને ભગવાન શ્રી હરિ જગતગુરુ પરમાત્મા ને અત્રે વસ્ત્રોથી પણ સન્માન થઈ રહ્યા છે ભાગવત ભગવાનને અને વ્યાસ દાદીનું પણ સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે આ ભક્તોને વધાવીશું। ભગવાન ઠાકોરજી એમને ખૂબ આપે। तारी दासी चरणों मतारा मथुरा में काशी और बनी रहु तारी दासी चरणों मतारा मथुरा ने काशी आते भोर बनी रहु तारी दासी चरणों तन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों जी ना चरणों श्री जी ना चरणों जी ना चरणों श्री जी ना चरणों प्यारू लागे बहुवालू लागे अति प्यारू लागे श्री जी तारू नाम तारू नाम तारू नाम
શ્રીનાથજી 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 कृष्णं नारायणं वन्दे श्रीकृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे श्रीकृष्णं वन्दे सुतम् ભગવાને ગોકુળની અંદર દિવ્ય લીલાઓ કરી છે. પ્રભાવતીનું અભિમાન ભાંગવા માટેથી અને ભગવાન એમના ઘરે ગયા છે. પ્રભાવતીનું અભિમાન ભાંગ્યું છે, એનું અહંકાર તોડ્યું છે. ત્યારબાદ ભગવાન વન ભોજનનો મહિમા વધારે છે. મધુમંગલની એઠી છાશ ભગવાન પીવે છે અને બ્રહ્માજીને બ્રહ્મલોકમાંથી આવવું પડે છે કે અમારે ભગવાનના દર્શન કરવા માટે જવું છે. ભગવાનનો જે અવતાર થઈ ગયો છે એ અવતાર જોવા માટે બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી આવ્યા છે અને બ્રહ્માજી આવી અને ત્યારે એવું દ્રશ્ય જોયું છે કે નાના નાના ગોવાળિયાઓ છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય છે કે મધુમંગલની હેઠી છાશ પીતા હોય. બ્રહ્માજીને એમ થાય કે આ એ ભગવાન છે જે આ મધુમંગલની હેઠી છાશ પીવે છે એ પૂર્ણ અવતાર તરીકે આનો અવતાર થયો છે, આવા ભગવાન હશે. બ્રહ્માજી એની પરીક્ષા લીધી. બધા ગોવાળિયાઓને બધાને બ્રહ્મલોકમાં બ્રહ્માજી લઈ ગયા છે. ભગવાન કૃષ્ણએ જોયું કે બ્રહ્માજી બધાને લેતા ગયા છે, ભગવાને એવા ને એવા ગોવાળિયા બીજા તરત બનાવ્યા છે. ત્યારે બ્રહ્માજીને એમ થયું છે ધન્ય છે પ્રભુ, આપનો અવતાર આ ભૂમિ ઉપર થઈ ગયો છે. આવી દિવ્ય કથાઓ ભગવાને ગોકુળની અંદર દિવ્ય લીલાઓ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળવાનો એટલો આનંદ આવે છે કે ભૂખ તરસ બધું ભૂલી જાય છે. પોતાનું મૃત્યુ છે તો એ મૃત્યુનો પણ ડર હવે એને લાગતો નથી. દેવતાઓ એક વખત આવ્યા હતા સ્વર્ગમાંથી અમૃત લઈને પરીક્ષિતને કહે છે કે તારું 7 દિવસમાં મૃત્યુ છે ને, લે અમે તને અમૃત આપી છે, તું અમર બની જા. ત્યારે પરીક્ષિત રાજાએ જ્યારે આ કથા શ્રવણ કરીને ત્યારે પરીક્ષિતને એટલું જ્ઞાન આવી ગયું હતું અને દેવતાઓનું અમૃત લઈ અને દેવતાઓને ફરી પાછું પરત આપી દીધું છે. દેવતાઓએ કીધું છે કે કેમ તારે અમૃત નથી જોઈતું? ત્યારે પરીક્ષિત બોલ્યા છે કે અમૃત માટે થઈને હું અહીંયા આવ્યો છું, પણ મારે તમારું અમૃત નથી જોતું. કહે છે કેમ? મારે તો હવે તવ કથામૃતમ તપ્ત જીવનમ, મારે તો કથાનું અમૃત જોઈએ છે. આ અમૃત પીને હવે મારે અમર તત્વ નથી જોતું, મારે વધારે નથી જોવું. મને તો બસ અંત સમયે કૃષ્ણ નામ મળી જાય ને એના માટે હું અહીંયા 7 દિવસ સુધી આવ્યો છું. કૃષ્ણ નામથી મારું જીવન હાલે છે ને કૃષ્ણ નામથી મારું મૃત્યુ થવું જોઈએ. બસ જ્યારે તમારા મારા જીવનની અંદર એક જેમ હમણાં જ બેને વાત કર્યું કે મારી ભલે જન્મભૂમિ નથી પણ મારી મૃત્યુની ભૂમિ, જે વ્યક્તિ પોતાનું મૃત્યુ પોતાની આવી પવિત્ર ભૂમિમાં વિચારે ને એવા વ્યક્તિઓને એની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે અને એના વિચારો એટલા શુદ્ધ અને પવિત્ર હોય, એના શ્વાસે શ્વાસની અંદર ભગવાનનું નામ સમાયેલું હોય.
જે આપણે બધા આ કથાઓની અંદર આપણે બધા મળીએ છીએ તો માત્ર ને માત્ર આ આપણે કથા છે. અત્યારે ઘણી બધી કથાઓ તમે જોવો, કથાને મનોરંજન બનાવ્યું છે. કેટલા બધા એ રીતના પ્રોગ્રામો થતા હોય કથાની અંદર, પણ હકીકતમાં સણોસરા ગામે કથા છે ને એને મનોરંજન નહીં, એને મનોમંથન કર્યું છે બાપ. કથાને આ મંથન કરો, આની અંદરથી ઘણું નીકળશે. જેમ જેમ તમે મંથન કરશો એમ એમ તમને કંઈક નવું જાણવા મળશે. આ કથા ઈ છે જે જીવનની વ્યથાને મટાડી દે. આ ઈ કથા છે જે અનંત જન્મોના લાગેલા થાક હોય ને એ થાકને ઉતારી દે. એનું નામ છે કથા. ભગવાનની તમને મને નજીક રાખે એનું નામ છે કથા. જેમ મેં તમને વાત કરી એમ કે આ જ્ઞાનનો યજ્ઞ છે. હમણાં થોડી વાર પછી જ આપણે ગોવર્ધન ભગવાનની દિવ્ય લીલાઓ આવશે. એમાં ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો છે, એનું કારણ શું છે? આ એક ગોવર્ધન છે જતીપુરામાં, એવું નથી. ગોવર્ધન બધાના ગામો ગામ છે, પણ એને ધારણ કરવા માટે કોઈ કૃષ્ણ આવે અને તમે બધાય ગોકુળના ગોવાળિયા બનીને થોડો થોડો ટેકો આપો ને તો આ ગોવર્ધનમાં તમે ને હું રૂડા લાગી બાપ. તમારા આ પ્રેમ અને ભાવનો જે ગોવર્ધન છે ને એ જ તમારું જતીપુરા છે બાપ. એક વખત એના નામની નજીક રહ્યો, એની નજીક રહ્યો અને એના નજીક રહેવાથી તમને એવો આનંદ આવશે. હું તમને કોઈ એમ નથી કહેતો કે તમે સતત ને સતત તમે આમાં જ પડ્યા રહ્યો, એમ તમને ક્યારે એવું નથી કહેતો. તમારી પાસે જે સમય છે તમે જે કાર્ય કરો છો એને કરો. એમાંથી એ કાર્ય કર્યા પછી તમારી પાસે જે સમય મળે એમાં તમે બેહો અને એમાંથી તમને જે સમય મળે ને એમાંથી પણ થોડો સમય કાઢીને 5 નામ લઈ લ્યો. એ તમારા પરિવારને કામ આવશે, આવશે ને આવશે. માત્ર ને માત્ર કથાની અંદર આપણે બેસીએ અને જેવા કથાની બહાર જાય એટલે બધું ભૂલાઈ જાય એવી રીતે નહીં. આ આપણને બધા શીખવાડે છે. જેમ ગાય ભેંસ આપણને શીખવાડે છે, તમે એને એકવાર ખોરાક નાખજો પછી એ ખાધા પછી એને ઓગારે છે. એમ તમારે ને મારે જ્યારે આપણે કથા સાંભળીને ઘેરે જાય ને એટલે થોડુંક ઓગારવું જોઈએ કે આજે કથામાં શું શું આવ્યું હતું, આજે આ કથામાં કયો પ્રસંગ આવ્યો હતો, કેનાથી ભગવાને કયું કાર્ય કર્યું છે. આ તમારા ને મારા જીવનમાં બેસે ને તો મને આનંદ આવે, તમને આનંદ આવે, આનાથી વિશેષ મારા નાથને આનંદ આવે કે આ જીવનની અંદર ઉતરે છે. તમને મને જીવન તો મળી ગયું છે પણ જીવનની અંદર એક પદ આપણે ઉમેરવાનું છે. કેમ બધાના જેને ભણતર કર્યું હોય, સ્ટડી વધારે કરેલું હોય એની આગળ પદ લાગેલું હોય. ડૉક્ટર હોય તો MBBS એવી રીતના પદ હોય. એમ તમે હું બે બીજું પદ લઈ કે ન લઈ પણ આ જીવન છે ને એની આગળ એક પદ અહીંયા સણોસરાથી તમારે મારે લઈને જવાનું છે. જીવન છે ને એ ભગવાને બધાય જીવને આપ્યું છે. કૂતરાથી લઈને બિલાડીથી લઈને ચકલી પોપટ બધાને જીવન આપ્યું છે. એમ તમને મને જીવન આપ્યું છે ને તો એની અંદર આપણે આ કથા સાંભળીને એક પદ એવું લેવાનું છે કે મારું જીવન સણોસરા કથામાં ગયા પછી ખાલી જીવન નથી, હવે મારું જીવન ધન્ય થઈ ગયું છે. આગળ ધન્ય નામનું, અને એ ધન્ય નામનું પદ ક્યારે મળે એ આપણે આપણા વડીલો કીર્તનોમાં કહેતા હતા. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આ ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આ ધન્ય
દીદી અમને ઉડવાને પાખો હરિએ દીદી અમને ઉડવાને પાખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીને. આ ધન્ય મારા જીવન કૃપાએ નીને ધન્ય મારું જીવન કૃપાએ નીને. એટલે આ જીવનને માત્ર જીવન નહીં, જીવનને ધન્ય બનાવવાનું છે. તમારી અને મારી પાસે આવા શાસ્ત્રો છે, આવા ગ્રંથો છે, ભગવાનનું નામ છે, અને એ ભગવાનના નામની તમે ને હું નજીક રહીએ છીએ એટલે જીવનને ધન્ય બનાવવું એનું કામ છે. ભગવાનની આવી દિવ્ય લીલાઓ ગોકુળની અંદર બ્રહ્માજી પછી ભગવાનની સ્તુતિઓ કરી છે, આવી દિવ્ય કથા બતાવી છે. ત્યારબાદ ભગવાન અને દાઉજી ભૈયા, જ્યારે દાઉજી ભૈયાની સાથે જાતા હોય ત્યારે રસ્તાની અંદર કંસે મોકલેલો એક રાક્ષસ, એનું નામ છે ધેનુકાસુર, એક ગધેડાનું રૂપ લઈને આવ્યો છે અને એને આ વખતે દાઉજી ભૈયાએ બલરામે એને માર્યો છે. જેવા ઘેરે ગયા ભગવાન સમજી ગયા છે હવે ગોકુળના બધા કાર્યો થવા માંડ્યા છે. હવે યમુનાજીનો જે ધરો છે ને એની અંદર જે કાલ્ય નાગ રહે છે ને એને એ ધરાને પવિત્ર કરવાનો છે. આ ધરાની અંદર ગોકુળમાંથી કોઈ જાતું નથી, અંદર બધા જાતા ડરે છે. હવે મારે એ કામ કરવાનું છે, જો દાઉજી ભૈયા મારી સાથે આવશે ને તો મારું એ કામ થશે નહીં. એટલે હવે ભાઈને ઘેરે રાખવા છે, પણ રાખવા કેમ? એટલે ભગવાને શું કર્યું? પિતાજીને અને માં યશોદા હતા ને ત્યાં જઈ અને ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે, કનૈયો એવું બોલ્યા છે કે માં એક વાત કહું, ભાઈએ બહુ મોટું પરાક્રમ કર્યું, ગધેડાને માર્યો એવું કીધું ને એટલે બલરામને થોડું દુઃખ લાગી ગયું. કહે છે જા, મારે તારી સાથે રમવા નથી આવવું. ભગવાન કે તારે નથી આવવું એટલે તો હું આવું બોલ્યો છું. તમને સાથે નથી લઈ જવા એટલે તો હું આવું બોલ્યો છું. અને બલરામ થોડા રીસાઈ જાય છે અને ભગવાન જાય છે બધા સખા મંડળને કહે છે આપણે ગેડી દળે રમવાનું છે. જેનાથી દડો જ્યાં જાય એ દડો લેવા માટે જાય. એમ કરતા કરતા એક પછી એકના દાવ આવે છે અને ભગવાનનો દાવ આવે છે ત્યારે ભગવાન એમ કહેવાય છે કે દડાને યમુનાજીના ધરામાં ફેંકો છે. બધાએ ના પાડી છે કનૈયા ત્યાં આપણે નથી જવું. કનૈયો કહે છે કે નિયમ જ કીધેલું હતું એ નિયમને હું નહીં પાડું તો પછી એ નિયમનું શું થાય? ભગવાન કહે છે કાંઈ પણ વસ્તુ થાય એ દડો લેવા માટે હું જઈશ. અને ભગવાન એ ધરાની અંદર દડો લેવા માટે જાય છે. જ્યાં એમ કહેવાય છે કે કાલ્ય નાગ રહેતો હોય એના ડરથી આ ધરાની અંદર કોઈ જાતું નથી, પણ ભગવાન આ ધરાની અંદર જાય છે. જેવા ધરાની અંદર જાય છે એટલે ભગવાનને આ જોઈ, આ નાના એવા બાળકને જોઈ અને નાગ પત્નીઓ છે ને એ આ બાળકને કહે છે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, રસ્તો ભૂલી ગયો છે કે તું ઓળખતો નથી આ જગ્યાને, અહીંથી જલ્દી જલ્દી વયો જા. આ બાળક કહે છે કે હું નહીં જાઉં. કહે છે બેટા તું હજી નાનું બાળક છે, તું ઓળખતો નથી અમે કોણ છીએ, અમારો પતિ કોણ છે. અને આ બધી પત્નીઓ કહે છે આ બાળકને બાળક તું માર્ગ ભૂલ્યો કા તારા વેરીએ વડાવ્યો.
બાળક તું માર્ગ ભૂલ્યો તારા વેરીએ વડાવ્યો મનુષ્ય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો એ જળ કમળ છાની જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મુને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાની જાનમાં આ બધી પત્નીઓ સમજાવે છે કહે છે કે તું માર્ગ ભૂલી ગયો લાગે છે બાળક ત્યારે બાળક સ્વરૂપમાં ભગવાન બોલે છે કહે છે માર્ગ હું નથી ભૂલ્યો કે કોઈએ મને એવી રીતે આયા વળાવ્યો નથી એટલે કહે છે ઓ નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટ રમતા નાગનું શીશ હાર્યો એ જળ કમળ છાની જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને માર હત્યા લાગશે હે જળ કમળ છાની ડાળ આ નાગ પત્નીઓ ફરી ફરીને બધા કહે છે કે એક કામ કર તને કાંઈ જોતું હોય તો અમે આપીએ તું હજી બહુ નાનો છે તું હજી બહુ નાનો છે એક કામ કર અમારા પતિને ખબર ન પડે ને એમ અમે થોડું ધન આપી તું કહેતો હોય તો તારા માટે અમે ચોરી કરી અમારા પતિ જાગે ને એ પહેલા તને તારા રસ્તા ઉપર મૂકી જાય કેમ કે આ બાળકને જોઈને આ નાગપત્નીઓ કહે છે કે તમે એટલા સુંદર છો આ બાળકને કહે છે ખાલે ખાલી જો અમારો પતિ જાગી જાય ને તો તારી સાથે યુદ્ધ કરશે અને તું હજી નાનો છે એટલે આ નાગપત્નીઓ કહે છે લાખ સવાનો હાર આપું આપું તુજને દોર્યો સવાનો મારો હાર આપું તુજને દોર્યો એટલું મારા નામથી છાનું કર વિઘરમાં ચોર્યો એ જળ કમળ છાડી જાન મારા ભગવાન કહે છે શું કરું નાગણ હાર તારો શું કરું તારી દોરીઓ સાને કાજે ના ગણ તારે પર ઘરમાં ચોર્યો હે જળ કમળ છાની જાને વાળા જાગશે જાગશે તને મારશે મને માર હત્યા લાગશે હે જળ કમળ છાડી જાન મારા ધીમે ધીમે કરતા આ બાજુ કાલ્ય નાગ
પોતાના શરીરને હલાવે છે. નાગપત્નીઓ ડરવા લાગે છે. બાળકને કહે છે કે તું જલ્દી વયો જા, અમારો સ્વામી હવે જાગવાની તૈયારીમાં છે. ધીમે 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 આ બાળક મન મુસ્કાય છે. નાગપત્નીઓ આ બાળકને જોઈને કહે છે કે આ કેટલો નિડરતા વાળો છે, આ બાળક ડરતો નથી. કોણ છે? એ થોડી વારમાં વાત કરતા કરતા એમ કહેવાય છે કે કાલ્ય નાગ જાગ્યો છે બાપ. અને બે વચ્ચે થોડું યુદ્ધ થાય છે અને યુદ્ધ કરતા કરતા ભગવાન કાલ્ય નાગની નજીક જાય છે બાપ. પણ કાલ્ય નાગ કેવો છે? સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાધે હાથીઓ. ભગવાન એમ કહેવાય છે કે એની સાથે જાય છે દેવ બળિયા બાતે. દેવ બળિયા બાથે વળગિયા, કૃષ્ણ કાળી નાગને નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે ગગન ગાજે હાથીઓ, એ જળ કમળ છાંડી જાને મારા સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને માર હત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને મારા. અને પછી ભગવાન ધીમે ધીમે કાલ્ય નાગની સાથે યુદ્ધ કરી અને યુદ્ધની અંદર એક પછી એક ફેણ ઉપર ભગવાન નૃત્ય કરે છે. અને આ બાજુ ગોકુળ વાસીઓ બધા ડરે છે કે કનૈયો ક્યારનો ગયો છે, હજી આવ્યો નથી. બધાએ દોડી દોડી નંદ બાબા ને યશોદાને અને ગોકુળ વાસીઓ યમુનાના ધરા ઉપર ઊભા રહી ગયા છે. માં યશોદા માં ભગવતીને પ્રાર્થના કરે છે. કહે છે મારો દીકરો હજી નાનો છે અને આ યમુનાજીના ધરામાં આની અંદર કોઈ અત્યારે જાતું નથી, કેમ કે કાલ્ય નાગનો ડર છે. આ ધરાની અંદર મારું બાળક ગયું છે, પણ એને ખબર નથી કે આ દીકરો નથી, આ જગતનો બાપ છે. અને એક પછી એક ફેણને નાથે છે અને ધીમે ધીમે કરતા બધા એમ કહેવાય છે કે ધરા સામું જોવે છે. અને ધીમે ધીમે ધરામાંથી એક મુંગટ દેખાય છે બાપ. માથે મોરપીંછ દેખાય છે. અને ધીમે ધીમે કરતા ભગવાન કૃષ્ણ વેણુ વગાડતા એ કાલ્ય નાગની માથે ઊભા છે અને આ દિવ્ય દર્શન ગોકુળ વાસીઓને આપે છે. બધા આ દર્શન જોઈ અને કહે છે ધન્ય છે પ્રભુ, ધન્ય છે બાપ. કાલ્ય નાગને કહે છે આ ધરો છોડીને જતો રહે. કાલ્ય નાગ કહે છે આ ધરો છોડીને જવામાં મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને ગરુડજીનો ભય લાગે છે. હું આ ધરામાં સંતાઈને બેઠો છું પ્રભુ. નાગપત્નીઓ કહે છે કે માફ કરજો, અમે ન ઓળખા ભગવંતને, માફ કરો, અમારા પતિને જવા દો, છોડી દો. ભગવાન કહે છે હું તને છોડી દઉં, પણ તું આ ધરો છોડીને જતો રહે. કાલ્ય નાગ કહે છે કે મને ડર લાગે છે. ભગવાને કીધું તારા મસ્તક ઉપર મારા ચરણ કમલના નિશાન છે, હવે તારે ડરવાની જરૂર નથી. આવી દિવ્ય કથાઓ ગોકુળની લીલાઓની અંદર બતાવી છે. ત્યારબાદ ભગવાને પ્રલંબાસુરનો વધ કર્યો છે. આવી રીતે અનેક દૈત્યોને મારી અને ભગવાને દાવા અગ્નિનું પાન કરી અને ગોપ ગોવાળિયાઓને ગાયોનું રક્ષણ કર્યું છે બાપ. ધીમે કરતા ઉપનંદ કાકાએ જે વેણુ આપી છે એ વેણુની અંદર ભગવાન ધીમે સુર પૂરે છે. જેવો આ વેણુની અંદર સુર પૂરે એટલે પ્રથમ વખત આ વેણુનો નાદ કર્યો છે. બધા ગોપીઓ પોતાના કામ મૂકી અને દોડીને ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે આવે છે. કહે છે આવી સરસ મીઠી મધુરી વેણુ કોણ વગાડે છે? ભગવાન પોતાની આંખો બંધ કરી અને વેણુની અંદર એવો સુર પૂરે છે આ સૂરને સાંભળી અને ચકલી, પોપટ, પારેવડા અને એટલું જ નહીં ગોકુળના ડુંગરાઓ અને ગોકુળવાસીઓ બધા ડોલવા માંડે છે. કાના તારી બંસરી વાગે ને ગોકુળ મારું ડોલે રે, કામણ ગારી તારી બંસરી. બધા ગોપીઓ આવે છે. જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા વેણુનો નાદ કરતા હોય ત્યાં જઈ આવે અને આ બંસરીની સામે જોઈ અને બધા ગોપીઓ કહે છે
બધા ગોપીઓ એમ કહે છે કે બાસુરી તું બેરન ભઈ કાહે હમે દુઃખ દે, બાસુરી તું બેરન ભઈ કાહે હમે દુઃખ દે, હમ તો દરસ के प्यासे रह गए तू काहे अदरस ले। અમારા કરતા તો તું ભાગ્યશાળી છે કે તું કનૈયાના હાથમાં છે, અદર રસ ઉપર છે, અમારા કરતા તું ભાગ્યશાળી છે। આવી રીતે સુંદર મજાની દિવ્ય કથા બતાવી છે। ત્યારબાદ ત્યાં વેણુ ગીતની રચના થાય છે। ભાગવતજીની અંદર વેણુ ગીત, બ્રહ્મણ ગીત, ગોપી ગીત, આવા સુંદર મજાના 5 ગીતો છે। અત્રે વેણુ ગીતની સુંદર મજાનું દિવ્ય ભગવાનનું આ ગોકુળની અંદર આ દિવ્ય લીલા, જેમાં બાંસુરીને ભગવાને નજીક રાખી છે। ગોકુળમાં જે બાંસુરી છે ને એ વાંસમાંથી બનેલી છે, ઉપનંદ કાકાએ ભગવાનને આપી છે। આ જે સંગીતના બધા સાધનો તમે જોવો છો ને, આ ઢોલક છે, તબલા છે, હાર્મોનિયમ છે, કીબોર્ડ છે, ઓક્ટોપેડ છે અને આ બંસરી છે। એવી રીતે એક મોટો મોલ છે ને સંગીતની દુકાન, એમાં આ બધા સાધનો, જાદવભાઈ દુકાનમાં બધા સાધનો હોય ને, એવી રીતે એક સંગીતની દુકાન હતી બેન। એ દુકાનમાં બધા સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા હતા। એમાં મોટો ઢોલ છે ને, એને બંસરીને પૂછ્યું કે તું હાવ નાની છે અને હું કેવડો મોટો છું, તારો અવાજ એ નાનો છે, મારો અવાજ મોટો છે, હું વાગું ને તો આખું ગામ ભેગું થઈ જાય, હું વાગું ને તો ધીંગાણું થઈ જાય, હું વાગું ને તો કોઈ દીકરીની વિદાય થઈ જાય, હું વાગું તો ગામ ભેગું થઈ જાય, હું વાગું ને તો કોકના લગ્ન થઈ જાય, હું વાગું તો કોકના પ્રસંગ થઈ જાય, તારા કરતાં 10 ગણો અવાજ મારો વધારે છે, તોય મને સમજાતું નથી કૃષ્ણએ તને કેમ રાખી, મને કેમ ન રાખી, મને જવાબ આપ। એટલે હસતા હસતા વાસળી હતી ને એને ઢોલને કીધું કે તમારી વાત સાચી છે, તમે વાગો તો ધીંગાણું થઈ જાય, તમે વાગો તો ગામ ભેગું થઈ જાય, તમારો અવાજ વધારે છે, પણ તમે બે બાજુથી પેક છો, તમારી અંદર શું છે ને એ કોઈને ખબર નથી, પણ મારા 7 છિદ્રો છે ને એ ખુલ્લા છે, આની અંદર કૃષ્ણ સિવાય બીજું કાંઈ નથી, એટલે ભગવાને મને નજીક રાખી છે બાપ। એમ તમારું અને મારું આ જીવન છે ને એની અંદર કૃષ્ણ નામથી આપણે ભરી દો એટલે ભગવાન કૃષ્ણ તમને મને નજીક રાખે બાપ। એના માટે આ દિવ્ય કથાઓના આયોજન થાય છે। અને ધીમે 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 કરતા ભગવાને વસ્ત્રાહરણની લીલા બતાવી છે। ઘણા બધા વક્તાઓ આ કથાને એની પોતાની ભાષામાં રજૂ કરતા હોય કે વસ્ત્રાહરણની કથા, ઘણા યુવા વર્ગને એમ થાય કે આ તે કેવી કથા છે, પણ હું તમને બધાને હરિભક્તોને એટલી પ્રાર્થના કરીને કહું છું કે અત્રે જે આપણે ચિત્રો જોઈએ છીએ સિરિયલોમાં, જે ચિત્રો જોઈએ છીએ આપણે દિવાલો ઉપર, જાદવભાઈ એ ચિત્રોમાં ચિત્રકારની ઘણી બધી ભૂલો છે। ચિત્રકારોએ બધા ચિત્રકારોને એ તો એક કલા છે, કલા એટલે સરસ્વતી, એને આપણે બધા નમન કરીએ છીએ અને હું પણ નમન કર્યો છું, પણ અમુક ચિત્રકારોએ શાસ્ત્રોને જોયા સમજ્યા વગરના ચિત્રો દોર્યા છે। ભગવાન કૃષ્ણ છે ને એ ગોકુળમાં કેટલો સમય રહ્યા છે? 11 વર્ષ અને 52 દિવસ। એમાં ભગવાન 7 વર્ષના હતા ને ત્યારે ગોવર્ધન ધારણ કર્યા છે, હજી ભગવાન 7 વર્ષના થયા નથી। હવે વસ્ત્રાહરણની કથા આવી છે ત્યારે ભગવાન માત્ર ને માત્ર 3.5 કે 4 વર્ષની આસપાસ છે। અને ગોપીઓ છે ને એ ભગવાનના મોટા બા હોય ને એવડા છે। તો જે ચિત્રકારે આપણા જેવા યુવાન કૃષ્ણ દોર્યા છે ને ત્યાં ખરેખર 3.5 વર્ષના કૃષ્ણ દોરવા જોઈએ તો એ કથા તમને મને સમજાય। એમાં તો ચિત્રોમાં યુવાન કૃષ્ણ છે અને યુવાન સ્ત્રીઓ છે, અને એવા ચિત્રો જોઈને આજના યુવાનો એમ કહે છે ભગવાને વસ્ત્રાહરણ કર્યા છે, પણ એ કૃષ્ણ કેવડા હતા। શાસ્ત્ર ક્યારેક વાંચો, ક્યારેક ભાગવત ખોલો તો સમજાય બાપ। એટલે જે ગોપીઓના માટે થઈ અને જે આ ભગવાને કથા બતાવી છે કે એવા સમયે એવી રીતે એવા વસ્ત્રોથી નદીઓની અંદર સ્નાન કરવો એ પાપ છે, એ ભગવાને ત્યાં બતાવ્યું છે। અને કરદમના ઝાડનો મહિમા પણ ભગવાને વધાર્યો છે। આપણે કહીએ ને
આ જે હમણાં જ અધિક માસ આવશે થોડો સમય પછી, અને ગોપીઓ બધા ભેગા થઈ અને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ કરતા હોય, અને એ કેવો આનંદ હોય. એમાં બધા ભાવ વિભોર થઈ જાય, બધા ભાન ભૂલી જાય. અને છેલ્લે તો અમે એવું જોયું છે કે એ ટોપની અંદર જલ ભરે ને એને યમુનાજી ગણે ને એ રીતે એ આખો આનંદ બાજુમાં કરદમનું ઝાડ હોય અને સુંદર મજાના ભાતના ભોજન સાથે લઈ ગયા હોય. એકાન ચડિયા કદમ ને ડાળ, કાન ચડિયા કદમ ને ડાળ, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો હે હરે કાન ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને હરિ બોલ. ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો આના પછીની જે કથા છે ને એ ભગવાને શરદ પૂનમની કથા બતાવી છે. પૂનમને દિવસે શરદ પૂનમની રાતની ચંદ્ર ચડ્યો આકાશ, સરખે સરખા સખા મળી અને રચ્યો મનોહર રાસ. તો ગોકુળમાં રાસ થયો છે, તો આપણે અહીંયા 5:30 સમય થવા આવ્યો છે અને આપણે પણ 5-10 મિનિટ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય, કેમ કે આ કથા અત્રે ભાગવતજીની અંદર આવી છે. આ અત્યારે જે રાસ આવ્યો ને એનો મોટો મહિમા બતાવ્યો છે. આ રાસમાં જે રાસ રમ્યા છે ને એને ક્યારેય પગના દુખાવા નથી થયા. હા, ભાગવતજીની અંદર રાસ આવ્યો છે. આ રાસ હું તમને નથી કરાવતો, ભગવાન કૃષ્ણએ ગોકુળવાસીઓને કરાવ્યો છે, એટલે જેનાથી ઊભું થવાય એ બધા થઈ જાજો આનંદથી. એક કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને જા હેઠા ભોજન દેશું તમને કાના ઉતાર દેશું તમને કાના ઉતાર દેશું તમને કાના ઉતાર દેશું તમને કાન દેશું દેશું મેળી કે રમો હેઠા ઉતરો ને દેશું દેશું મેળી કે રમો હેઠા ઉતરો હરે કાન કદમ ને જા હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો હા મારું વાલું સણોસરા, જય હો કેપી બાપુને વધાવો બાપ, તાલીઓથી વધાવો. હા મારું વાલું સાજિંદા ગ્રુપ. હા એ હાલો વાહ બાપુ વાહ. ભોજન લાડવા તમને રે કાના, ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને કાના, ભોજન લાડવા તમને કાના
રાસથી બધાને રાસમાં જોડાઈ જવા વિનંતી. શ્રી રાધે રાધે. હે મોહન આવ્યા મધુવન ખેલવા રે. મોહન આવ્યા મધુવન ખેલવા. હે મોહન આવ્યા મધુવન ખેલવા રે. મોહન આવ્યા મધુવન ખેલવા રે. જય હો બધા ભાવથી, બધા પ્રેમથી, આનંદથી. મોહન મોહન આવ્યા મધુવન ખેલવા રે. એટલે એક ખાસ કરીને ચાલુ રાખો, ચાલુ રાખો. હા, બધા રાસ ચાલુ રાખો. અમારે શ્રી રાધે સામનું છે ને, હા, એમને એક મેં જે ગીત બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને એને બહુ ગમે. એટલે હું જ્યારે રાસ કરું ને ત્યારે એને એમ થાય કે હમણાં બાપુ, એટલે એની એક કડી. એ હાલો હાલો સણોસરા ગામડે રે. હાલો હાલો સણોસરા ગામડે રે. એ હાલો હાલો સણોસરા ગામડે રે. હાલો હાલો સણોસરા ગામડે રે. એ ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે રે. 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 એ હાલો હાલો સણોસરા ગામડે રે. હાલો હાલો સણોસરા ગામડે રે. એ ત્યાં મંદિરમાં જગતગુરુ બિરાજતા રે. ત્યાં મંદિરમાં જગતગુરુ બિરાજતા રે. એના મંદિરમાં જગતગુરુ બિરાજતા રે. એના મંદિરમાં જગતગુરુ બિરાજતા રે. એ તો ભાગવત સ્વરૂપે પધારતા 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 રે. એ હાલો હાલો સણોસરા ગામડે રે. હાલો હાલો સણોસરા ગામ. વાહ કેપી બાપુ વાહ, જોરદાર. જય હો, વધાવો વધાવો. જય હો. જય હો. એ રમી લ્યો બાપ, રમી લ્યો, રમી લ્યો બાપ, રમી લ્યો. વાહ ગોપીઓ વાહ, જોરદાર. એ હાલો હાલો. મીઠા મીઠા નાદ વેણુના સૂર છે. આવી આવીને મારે કાને યથરા. મીઠા મીઠા નાદ વેણુના સુરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના સૂર છે. આવી આવીને મારે કાને યથરા. મીઠા મીઠા સુરમણુના આવી આવીને માને એ રમી લ્યો અને હાઈ જે ટાઈમ પર જમી લ્યો. પણ જે ગોકુળમાં લીલા થઈ છે, લીલાની અંદર એક એક ગોપી કાન બન્યા છે અને એક ગોપી એટલે ભાઈઓમાં પણ એક સુંદર મજાનું મંડળ હાલે છે. ત્યાં ભાઈઓ રમે. બેનો તમે એક મુક્તાબેન અહીંથી એક વાંસળી લઈ જાઓ.
તમે ત્યાં કૃષ્ણ બનો. અહીંથી એક વેણુ લઈ જાઓ, એક સુંદર મજાની બંસરી લઈ જાઓ અને બધા ગોપીઓ એને એવું સૌભાગ્ય આપણે આપીએ. અને પછી આ એક લીલા છે એટલે ભગવાન કૃષ્ણની, એના માટે એ હારે દાણ માગે કાનુરો દાણ માગે, હારે દાણ માગે કાનો દાણ માગે, હારે દાણ માગે કાનો દાણ માગે, હરે દાન માગે કાનુડો દાન માથે મટકી લઈને હરે હરે દાણ માગે કાનો દાણ માગે, હરે દાન માગે કાનો દાન માગે, હરે દાણ માગે હઠીલો દાણ માગે, હરે દાન માગે અઠીલો દાન માગે, એની મોરલીમાં વીણા જંતર વાગે કાંતિલો દાન માગે, અરે એની મોરલીમાં વીણા જંતર વાગે કાનુડો દાન માગે, જય હો. દાન માગે કાનુડો દાન માગે, હરે દાન માગે કાનો દાન માગે. જય હો. વાહ કેપી બાપુ વાહ, વાહ સાજિંદા ગ્રુપ. આવું સરસ ખૂબ સરસ મજાનો રસપાન કરાવતા એવા આપણા શ્રી કેપી બાપુને વધારો જોરદાર તાલીઓથી વધાવો બાપ. ખમા પાણી ગયા તારે કાનાને જોયા, કાના પાણી ગયા તારે કાનાને જોયા, પાણી ગયા તારે કાનાને જોયા, ગણા પાણી જાતા ને કાનાને જોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીડા રે પીતાંબર પેરાય અમારા મનડા ને હેરા, પીડા રે પીતાંબર પેર્યા અમારા મનડાને હેર્યા, પીડા રે પીતાંબર પેરાય અમારા મનડા ને હેરા, પીડા રે પીતાંબર પેર્યા અમારા મનડાને હેર્યા, અમારા કાળજ ખોયા રે કાના ને જોયા, અમારા કારજ ખોલ્યા રે કાનાને જોયા. નાના પાણી ગયા તારે કાના ને જોયા, હરી બોલ. જોઈ લ્યો બાપુ, જોઈ લ્યો સણોસરા. જાદવભાઈના ઘરનાને આપવાની છે. ઈ જાદવભાઈ પધરાવતા હતા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આસાવર્યા, શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આસાવર્યા, આસાવર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આસાવર્યા. ઉભા રહેજો. હા. આ બેન. હા, આ બેન. હા. લાજના ઘૂંઘટ તાણી લ્યો.
એમાં દાણ પધરાવે ને પછી તમારે એને હા ત્યાં સુધી આપણે એને મોઢું દેખાડવું જ નથી જાદવભાઈ. પાછળ વાળા રમવાનું ચાલુ રાખજો. હા તમે બેનો રમવાનું ચાલુ રાખજો. એ હરે દાણ માગે કાનો દાણ માગે, હરે દાન માગે કાનો દાન માગે, એ હરે દાણ માગે હઠીલો દાણ. જાદવભાઈ એમ નહીં જાદવભાઈ, રમતા રમતા આવો સામે. હા માથે મનુકડી મહી બેરી ઉમૈયા હાલી રે ગોકુળમાં હે મોરા શ્યામ મુજને હરિવાલા, હે મોરા શાન મુજને હરિવાલા. જય હો. જોરદાર તાળીઓથી બજાવો. મહિની ગોરી ઉમૈયા હાલી રે ગોકુળમાં એવો રાજા મુજને હરિવાલા, એવો રાજા મુજને હરિવાલા. હવે આ મટકી જે બેનને જે ભાઈને પોતાના મસ્તક ઉપર લેવી હોય આ મટકી લઈને રમી શકે છે. હા. અને આમાં દાનનો મહિમા બતાવ્યો છે. ભગવાન કૃષ્ણએ ગોકુળવાસીઓને કીધું છે બાપ. અને કાનુડો કેવો છે? એકાન રસિયો અમે આવ્યા રમવા, માદા અમને રાસ રમાડો. ભલે કેવલભાઈ ભલે. માડો વાલા અમને રાસ રમાડો. અમે આવ્યા રમવાને માદા અમને રાસ રમાડો, રમાડો વાલા અમને રાસ રમાડો. અમે આવ્યા રમવાન રાસ, માધા અમને રાસ રમાડો, રમાડો કાના અમને રાસ એ રમાડો, એ રમાડો. કૂહુ કરતી કોયલડીને મોર કરે ટહુકાર વાલા તો મોર કરે ટહુકાર. રંગના રસિયા રસે રમવા વેલા વેલા વાલા તું તો વેલા વેલા. એ નવ કરશો, એ નવ કરશો, એ નવ કરશો કાના રે નિરા, માદા અમને રાસ રમાડો, એ રમાડો વાલા અમને રાસ રમાડો. અમે આવ્યા રમવાને રા, કાના અમને રાસ રમાડો, રમાડો વાલા રાસ રમાડો. શ્રી રાધે, શ્રી રાધે. હે રામ. જોઈ લ્યો બાપુ, આ મારું વાલું સણોસરા હો. રાધે હા. એ વાલા મારા
ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે એ હારે મન ગમતા સાજ સજાવે હારે મન ગમતા સાજ સજાય કાનુડા તારે માટે રે કાનુડા તારે માટે ગોકુળમાં કુંડમાં આજ દેવા પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં જય હો મોરલી તો ચાલી રંગ રૂસણે મોરલી તો ચાલી રંગ રૂઝડે રે કોણ મનાવા જાય રંગ મોરલી કોણ મનાવા જાય રંગ મોરલી સસરો મનાવા જાય રંગ મોરલી સસર મનાવા જાય રંગ મોરલી સસરાની વાળી હું તો નહીં રે વડું હે બાપા એ ઈ બેંગ્લોરથી આવ્યા છે હોવે હું તો મારે મૈયર જાય રંગ મોરલી તો મારે મૈયર જાય રંગ મોરલી યા મોરલી તો ચાલી રંગ રૂસણે રે મોરલી તો ચાલી રંગ રૂઝડે રે જેઠજી મનાવા જાય રંગ મોરલી જેઠજી મનાવા જાય રંગ મોરલી હજી આપણે ગોવર્ધન તરફ જવું છે ત્યારે હે વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ એ કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા આ ઓલું વંશ્રી મહેશભાઈ ઓલી વંશ્રી આપી દો તો ભાઈ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હજી આપણે ગોવર્ધન મહારાજના દર્શન તરફ જવાનું છે અન્નકૂટનું દર્શન કરવાનું છે એટલે એક કડીમાં તમને બધાને કહું છું એ સ્લો રાખો ભાઈ હવે એક જ કડીમાં ક્યાં ક્યાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ખાલી એ સણોસરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સણોસરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ ગોપી મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોપી મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ 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 વિઠ્ઠલે વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલ્ય ભાગવત ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી જય. વાહ વાહ બાપુ વાહ સરસ મજાનો સણોસરા ગામને આંગણે તમે રસપાન જે કરાવ્યું સરસ મજાનો આનંદ કરાવો છો બાપુ વધાવી લ્યો એકવાર કેપી બાપુને જોરદાર તાલીઓથી વધાવી લ્યો એ અમે ગાયો દોયા વિના બધાને જય શ્રી કૃષ્ણ. મને એવું લાગ્યું કે આપણે ગોકુળમાં છીએ એવું લાગ્યું બધાને હા કે ના તો બોલો ઊંચો હાથ કરી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે ઓલું આપણે મને તો છે ને અમે ત્યાં બેંગ્લોરમાં મારું નામ છે બધા હું 7 ગ્રુપમાં છું સોશિયલ ગ્રુપમાં એટલે હું એક દુઓ કંઈ છંદ કાંઈ બોલું છું કે જનની જનની જણ તો કાંદાતા અને કાસુર નહીં તો રે જે વાંજણી એમાં મત ગુમાવે સનો એ સોરઠ એ વાહ મારી બેન વાહ સોરઠ સોરઠ મારી જૂની અને ઊંચો
ગિરનાર ઓલા હાવ જડા હેંજણ પીએ એ એવા મારા નમણા નરને નાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ, ખૂબ સુંદર મજાનું આપણું આજનો દિવ્ય પ્રસંગ. બેન ધન્યવાદ. અને સમક્ષ આ ગામે આમાં મેં જોયું છે આજની તારીખમાં ગઈકાલે કે માત્ર ને માત્ર આયોજન છે એ આખા આપણા ગામ સણોસરા ગામ, મકરાણી સણોસરા, પછી ચાહે આપણા બહેનો હોય કે પછી ક્ષત્રિય સમાજના બહેનો હોય કે ગામના કોઈ પણ વર્ણના બહેનો હોય, બહેનો ભાઈઓ આ બધાએ આખા ગામે ખૂબ સુંદર મજાનો સાથ સહકાર આપી અને જાદવભાઈ આયોજનને દીપાવે છે. એટલે બધા માટે જોરદાર તાળીઓથી આપણે એવી જ રીતે જગતગુરુ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણ પરમાત્માનું આ દિવ્ય પટાંગણમાં આપણે હવે જે કથા તરફ જવું છે, શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ગોવર્ધનનો મહિમા ભગવાને વધાર્યો છે. ભગવાન ગોવર્ધન ધારી બન્યા છે. ગોપીઓએ બધા કાત્યાયની માતાજીના વ્રત કર્યા છે અને ગોકુળવાસીઓ છે ને ઇન્દ્ર માટેનો જે યજ્ઞ કરે છે એ દર વર્ષે આ ઇન્દ્રને રીઝાવવા માટેનો યજ્ઞ કરે છે. એ યજ્ઞ આ વખતે બને છે એવું ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે એ યજ્ઞમાં તમે જેના માટે યજ્ઞ કરો છો એ ઇન્દ્ર છે ને એ કોઈ ભગવાન નથી, એ દેવ છે. તમારે પૂજા કરવી હોય ને, તમારે કોઈની અર્ચના કરવી હોય, તમારે કોઈની ભક્તિ કરવી હોય, તમારે કોઈની ભાવનાથી કોઈને રીઝાવા હોય તો એ પૂજા અર્ચના કરો આપણા ગોવર્ધન મહારાજની. આપણી ગાયો બધી ત્યાં ચરવા માટે જાય છે અને ભગવાન કૃષ્ણને ગાયો બહુ પ્રિય છે. ભગવાન કૃષ્ણને ગાયો એટલી વાલી છે કે ગોકુળની અંદર માં યશોદાએ અને નંદ બાબાએ જ્યારે ભગવાન કૃષ્ણને પોતાના દીકરાની માટે ચાખડી બનાવી ને કહે છે કનૈયા તારા માટે પગમાં પહેરવા ચાખડી, ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા હતા કે ગોકુળની અંદર જ્યાં સુધી મારી ગાયો પગમાં કાંઈ નહીં પહેરે ત્યાં સુધી કનૈયો માં એના પગમાં કાંઈ નહીં પહેરે. એટલો ગાય પ્રત્યે ભગવાનને લગાવ હતો અને એ ગાયને એટલો પ્રેમ ભગવાને આપ્યો છે ને ત્યારે આજની તારીખમાં ગાયે ખૂણામાં બેઠા બેઠા ગાય માતા રડતા હોય ને, તમે એને પાણી આપો, તમે એને લીલું આપ્યું હોય, તમે એને ઘાસચારો આપ્યો હોય, એ બધું જમી લીધું હોય આમ તોય એના આંખમાં આહુડા હાલતા હોય. એનું કારણ એક જ છે કે એ ગાય બધી બાજુ કૃષ્ણને ગોતે છે. મારો કનૈયો અહીંયા ક્યાંક આવે, મારો કાનો અહીંયા આવે. એટલે ભગવાન ગૌ પ્રેમી હતા. ભગવાનને ગોકુળની 3 વસ્તુ બહુ યાદ આવે છે. એક ધેનું, એક વેણું અને એક રેણું. રેણું એટલે ગોકુળની બ્રજની રજ ધૂળ. આજની તારીખમાં પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા અને તમે એની છબી જોવો, દિવ્ય દર્શન કરો એટલે એની અંદર તમને મોરપીંછ ગાય. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે ગોકુળવાસીઓને ભગવાન કૃષ્ણ પરમાત્માએ સમજાવ્યા છે કે તમારે પૂજા અર્ચના કરવી હોય તો એક ગોવર્ધન મહારાજની કરો. આપણી ગાયો ત્યાં એના સહારે જાય છે. આના માટે યજ્ઞ કરવાની જરૂર નથી. એટલે એ યજ્ઞ બંધ રખાયો એટલે ઇન્દ્રને ગયમું નથી. ઇન્દ્રને જેવી ખબર પડી છે કે ગોકુળમાં દર વર્ષે જે યજ્ઞ થાય છે મારા માટેનો, એ યજ્ઞ આ વખતે થયો નથી. એટલે ઇન્દ્રએ આ ગોકુળવાસીઓને ડરાવવા માટે ધીમે 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 કરતા એમ કહેવાય છે કે ગોકુળનું વાતાવરણ આખું બદલી જાય છે. આ વાતાવરણ બદલાઈ જાય ને એટલે ગોકુળવાસીઓને જોઈને ડર લાગે છે કે નક્કી આજ કાંઈક અનર્થ થાય ને એવું લાગે. ગોકુળવાસીઓએ નંદ બાબાને બોલાવીને નંદ બાબાને કીધું છે કે નંદ બાબા, આ જે આપણે યજ્ઞ બંધ કર્યો છે ને એ અમને એવું લાગે છે બરાબર કાર્ય કર્યું નથી. આ કનૈયાએ કીધું છે એટલે અમે યજ્ઞ આ બંધ રાખ્યો છે ઇન્દ્રને રીઝાવવા માટેનો. આજે જો કાંઈક બધું વાતાવરણ દર વર્ષે આવું થતું નથી, આ વર્ષે કાંઈક અલગ લાગે છે. ફરી પાછો કનૈયાને બોલાવ્યો. કનૈયાએ કીધું કે એનાથી ડરવાની જરૂર નથી.
ઇન્દ્રથી ડરવાની જરૂર નથી તમારે. તમને મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે બધા હાલો ગોકુળવાસીઓને કહે છે. અને ધીમે ધીમે કરતા એ ઇન્દ્ર ક્રોધાયમાન થવાની તૈયારીઓ થાય છે. આકાશની અંદર એમ કહેવાય છે કે વાદળ છાયું વાતાવરણ થવા માંડે છે. અને હવે વીજળીના જે કડાકા બોલે છે એનાથી ગોકુળવાસીઓ ડરવા માંડે છે. અને ધીમે ધીમે કરતા એ પવન વીજળીઓ અને મુસળધાર વરસાદ વરસે છે. બધા ગોકુળવાસીઓ ડરે છે કે હવે અમારે ક્યાં જવું. કનૈયા, અમે તને કહેતા હતા કે આ યજ્ઞ બંધ ન રાખ, ક્યાં અમારે જવું? એટલે ભગવાને કીધું છે કે હાલો બધા મારી સાથે, મારી સાથે બધા જયકાર કરજો ભગવાનના નામનો. ધીમે ધીમે કરતા ગોકુળવાસીઓ બધા ડરવા માંડે છે. અને ડરતા ડરતા ભગવાનની નજીક જઈ અને ભગવાનને કહે છે કે આ કનૈયા તે કીધું ને એટલે અમે આ યજ્ઞને બંધ રાખ્યો છે. હવે અમને એવું લાગે છે કે ઇન્દ્ર આપણે કોઈને છોડશે નહીં. ત્યારે ભગવાને કીધું ડરવાની જરૂર નથી, બધા આવો મારી સાથે. અને ધીમે 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 કરતા ગોવર્ધન મહારાજની નજીક જાય છે. બાપુ ગોવર્ધન ભગવાનની ગોવર્ધનની પૂજા અર્ચના કરે છે. અને ગોવર્ધનને કહે છે કે હે ગોવર્ધન મહારાજ, આ ગોકુળવાસીઓ બધા તમારી શરણ આવ્યા છે. અને ગોકુળવાસીઓને બધાને કહે છે કે આવો ગોવર્ધન મહારાજની પૂજા અર્ચના કરી. અને ગોવર્ધન મહારાજને પૂજા કરી અને ગોવર્ધન મહારાજને કીધું છે કે હે ગોવર્ધન મહારાજ, આજ ગોકુળવાસીઓ બધા તમારે શરણ આવ્યા છે. તમે હળવા ફૂલ જેવા થઈ જાઓ અને બધાને અમારે આ ગોકુળવાસીઓને બધાને તમારા શરણની અંદર સ્થાન આપો. એટલે ગોવર્ધનને ઉપાડ્યો છે. બધા ગોકુળવાસીઓ ટેકો આપ્યો છે. આ બધા આમ હાથ રાખો, બધા મનમાં એવો ભાવ કરજો, આમ નીચે રાખો આટલા. બધા મનમાં એવો ભાવ કરજો કે અત્યારે ભગવાન કૃષ્ણએ જેવી રીતે આ ગોવર્ધનને ધારણ કર્યો છે એમ આપણે બધા દિવ્ય દર્શન આપીએ અને ભગવાનનું દિવ્ય દર્શન થાય અને ગોવર્ધન મહારાજને આપણે સ્પર્શ કરતા હોય એવો ભાવ કરી અને બધા મારી સાથે સાથે આમ ગોવર્ધનને આમ કરો બધા. હા, બોલ ગિરિરાજ ધરણ કી જય. હવે 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 હાથને આટલા રાખો, આટલા. હા, હવે 3 વખત ભગવાનને નમસ્કાર કરવાના છે. હું કહું ને ત્યારે હો, આમ એકવાર, હા, હવે 2 વખત અને 3 વખત. હવે હાથ એમ જ રાખજો. હવે તમે જે આમ ધીમે ધીમે કર્યું ને એમ જરાક સ્પીડથી કરશો ને એટલે તાલી વાગશે. એમને જ રાખજો. એવી રીતે હું ગાઉં ને ત્યારે તાલી વગાડવાની છે બધાએ. હાથ એમને જ રાખજો. હા, એવી રીતે આમ આમ કરશો ને એટલે તાલી વાગશે. એમ હાથ અધર રાખી અને ભગવાનની ધૂનમાં તાલી વગાડજો. ઓમ તો તમે વગાડતા નથી એટલે તમને આમ. ઓ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, 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 તુમારી શરણ શ્રીજી 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 તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી. ધીમે ધીમે કરતા એક દિવસ પાછો થોડો વાર આરામે કરતા જાઓ. હા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ અને 6થો દિવસ આવ્યો છે. અને જેટલા આ ગોવર્ધનની નીચે જે છત્રછાયામાં હતા ભગવાન કૃષ્ણે ટટલી આંગળીએ ગોવર્ધન ધારણ કરીને એક હાથમાં વેણુમાં સૂત પૂર્યો છે. એ કેવી વેણુ વાગતી હતી, એવી મીઠી મધુરી વેણુ વાગતી હતી. અને એ વેણુના નાદથી એમ કહેવાય છે કે ચકલી, પોપટ, પારેવડા બધા ગોવર્ધનની નજીક આવે છે. ભગવાને મીઠો મધુરો વેણુનો નાદ કર્યો છે. અને ગોકુળવાસીઓને બધાને એમ થાય છે, જો જ્યારે આપણો પણ આ ગોવર્ધન છે, આપણો આ ગોવર્ધન છે એમાં આ બધાએ ટેકો આપ્યો એમ ઓલા ગોવર્ધનમાં ગોકુળવાસીઓને 6થે દિવસે અભિમાન આવ્યું
કે એ તો આપણે જઈને એટલે આ બાળકે ગોવર્ધન ઉપાડ્યો છે, નકર થોડી એકલાથી આ થાય. ભગવાન સાંભળી ગયા. ઘણા આવા ગોવર્ધનમાં ઘણા એમ કહેતા હોય કે તો હું હતો એટલે થયો. નકર આવું થોડી થાય જાદવભાઈ, ઘણા એવું કહેતા હોય. એવી રીતે આમાં એવું થયું. એ તો આપણે બધા છે એટલે આ થઈ ગયું બધું, નકર આ બાળકથી થોડી આવું બધું. એટલું કીધું ત્યાં તો ભગવાને કીધું કે થોડી વાર બધા ટેકો રાખજો, હું 1 જ મિનિટ હમણાં એમ કરીને ખાલી આંગળી આમ કરવા ગયા ત્યાં તો ગોવર્ધન મહારાજ આમ થયા. ત્યાં તો કે કનૈયા તું લેજે બાપ, ધ્યાન રાખજે મારા વાલા. એટલે ધીમે ધીમે કરતા 7 દિવસ પૂર્ણ થાય છે. માં યશોદા કહે છે કે તમને બધાને, આ ગોપીઓને કહે છે, ભાઈ ગોપીઓને કહે છે કે 7 દિવસ થઈ ગયા, મારો દીકરો મારો કનૈયો ભૂખ્યો છે, એ જમ્યો નથી. તમને કોઈને એમ નથી થતું મારો કનૈયો 7 દિવસથી આ ગોવર્ધનને ધારણ કરીને ઊભો છે, એ બાળકને હજી હું દિવસમાં એક પોરે મારા કનૈયાને જમાડું છું, એક પોરે હું કનૈયાને મારા હાથેથી જમાડું છું. આજે 7 દિવસ થઈ ગયા છે. બધાએ આવીને માં યશોદાને કીધું છે કે માં માફ કરી દે, આપણું ગોકુળ છે ને, આખા ગોકુળને તારા દીકરાએ છત્ર છાયામાં રાખ્યું છે, એટલે એ ડરના હિસાબે અમે ગોવર્ધનના છત્ર છાયામાં છું. પણ માં ચિંતા ન કરતી, હવે અમે તારા દીકરાને 7 દિવસનું ભેગું જમાડશું. માં કહે છે કે હું દિવસમાં એક પોરે ખવડાવું છું મારા દીકરાને. એટલે આખા દિવસના કેટલા પોર થાય? આખા દિવસના કેટલા પોર થાય? વાહ વાહ, જય હો. હું તો 8 સમા કેરી ઝાંખી કરું, એટલે એક દિવસના 8 પોર. 7 દિવસ ભગવાન ભૂખ્યા હતા, એટલે 7 દિવસનું ભેગું જમાડવાનું છે, એટલે 7 8 56, એટલે 56 ભોગ અન્નકૂટ ધરવાનો હતો, પણ તમે બધા ભેગા થઈને 256 ધર્યો છો. લાખાભાઈ બધાએ કાંઈક લઈ આવ્યા છે. અમે જોયું તો 256 જેવી આઈટમ થઈ ગઈ. એટલે બધાને જોરદાર તાળીઓથી વધાવો. અને ગોવર્ધન મહારાજને વ્યાસગાદી પરથી ભગવાન જગતગુરુ આદ્યગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને અને જતીપુરામાં ગોવર્ધન મહારાજને હું એવી પ્રાર્થના કરું છું કે જેને જેને આ અન્નકૂટની અંદર પોતાનો અન્નરૂપી ભાગ આપ્યો છે, એના ઘેરે અન્નના ભંડાર ભર્યા રહીએ, એવી પ્રાર્થના સાથે આવો આપણે 56 ભોગના દર્શન કરીએ અને ગોવર્ધન મહારાજની આરતી કરીએ. આજની કથાને આપણે ગોવર્ધનનાથના ચરણોની અંદર આપણે અર્પણ કરી. આવતીકાલે બપોર પછી ભગવાનના વિવાહ છે. અહીંયા સુંદર મજાની ભગવાનની જબરી જાન આવશે અને આપણા જ ગામના ભૂદેવ આચાર્ય નિકુંજંદા એમના લાડકવાયા બેન એમના સુંદર મજાના પણ દિવ્ય વિવાહ છે. અને સાથે સાથે અહીંયા ભગવાન દ્વારિકાના નાથ અને વૃક્ષમણીજીના પણ સુંદર મજાના દિવ્ય લગ્નોત્સવ આપણે બધા ઉજવવાનું છે. તો ફરી પાછા આવતીકાલે સવારે આપણે 8:30 અહીંયા મળશું. ત્યાં સુધી આપણે ભગવાન ગોવર્ધનનાથના 56 ભોગ અન્નકૂટના દર્શન કરી ભગવાનની આરતી પછી ગોવર્ધનનો પ્રસાદ અને આપણો મહાપ્રસાદ, આ બધું આપણે બધા સાથે આવો આપણે આજે આરતીનો લાભ લઈએ. યજમાન શ્રી સવારે જે પૂજામાં બેઠા હતા તે આવી જાય. આજે ગોવર્ધનની આરતી માટે બધા પોતાના જગ્યા ઉપર ઊભા થઈ જાજો, એકબીજાને હાથ સ્પર્શ કરાવજો, એટલે તમને બધાને આરતીનો લાભ મળે. આ ગોવર્ધન મહારાજની આરતી છે અને ગોવર્ધનની પરિક્રમાનો પણ બહુ મોટો મહિમા છે. તો આજે ખાસ કરીને એક પરિક્રમા કરજો, વ્યાસપીઠને કરી લેજો. એવું લાગે ને તો આપણે ખબર જ છે જતીપુરામાં જાય તો ગોવર્ધન મહારાજની પરિક્રમાનો આપણે બધાને ખ્યાલ છે. એટલે આવો જલ્દી આપણે આરતીની તૈયારી કરી. ત્યાં સુધીમાં એક ओ मेरो मन वृंदावन में अटको, मेरो मन वृंदावन में अटको, मेरो मन श्री चरणन में अटको, मेरो मन श्री चरणन गोवर्धन महाराज तेरे माथे मुंगट सोहाई गयो, मेरे गोवर्धन महाराज
સ્વઃ વાङ्मय મૂર્તये નમો નમઃ ભક્તાવિલાસાચરિતાનુસારી दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानन्दितघोषणारी मम प्रभु श्रीगिरिराजधारी भूर्भुवस्व वाङ्मय मूर्तये नमो नमः ध्याये ध्यानम् ॐ श्री गोवर्धन महाराज तेरे माथे मुगट विराज रहो तेरे माथे पे मुगट विराज रहो तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े और चढ़े दूध की धार ओ धार तेरे माथे मुगट विराज रहो हे गिरिधारी तेरी आरती गाऊं हे गिरिधारी तेरी आरती गाऊं हे गिरिधारी तेरी आरती गाऊं हे गिरधारी तोरी आरती गाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं हे गिरिधारी तेरी आरती गाऊं हे गिरधारी तोरी आरती गाऊं मोर मुकुट प्यारे शीश पर सोहे मोर मुकुट प्यारे शिश पर सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे देख छवि बलि हारी में जाऊं हे गिरधारी तेरी आरती गाऊं श्री बांके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं दास अनाथ के नाथ आप हो दास नाथ के नाथ आप हो दुख सुख जीवन प्यारे साथ हो दुख सुख जीवन प्यारे साथ हो हरि चरणन में शीश झुकाऊं हरि शरण में शीश झुकाऊं श्री हरिदास के प्यारे तुम हो श्री हरिदास के प्यारे तुम हो मेरे मोहन जीवन धन हो मेरे मोहन जीवन हो देख युगल छवि बलि बलि जाऊं देख युगल छवि बलि बलि जाऊं बांके बिहारी तेरी आरती गाऊं बाग बिहारी तोरी आरती गाऊं कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितममामि મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડધ્વજ मंगलम पुंडरीकाक्ष મંગળાય તનો હરિ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलिए भागवत भगवान की जय, श्री गिरिराज धरन की जय। જગતગુરુ મંદિરે પણ જે ગોવર્ધન છે ત્યાં પણ શાસ્ત્રોક્ત શાસ્ત્રીજીએ વિધિ કરી અને એનું પણ પૂજન કર્યું છે. અત્રે ભાગવત કથા મંડપની અંદર જે શ્રી ગોવર્ધન છે ને જે બહેનો ઘરેથી આરતી
લઈ અને અત્યારે આરતી પ્રગટાવીને આરતી કરી છે. દરેક બહેનોને ધન્યવાદ છે. એની ભક્તિ અને ભાવને પણ વંદન છે. અત્રે જે કોઈ પણ કથા મંડપમાં હાજર છે બધાએ પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. જે બેનો આરતી લઈ આવ્યા છે ને એ આરતી ગોવર્ધન સુધી અહીંયા પહોંચાડજો. હા. તમારા હાથેથી આપી દો. ધીરે ધીરે તમે સાઈડ ઉપરથી જે બહેનો આરતી લઈને આવ્યા છે એ જ હાલ આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ વાસુદેવ ગાયના પાપ બળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલેના પાપ બળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે વાસુદેવ ગાય એના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ ભગવતે વાસુદેવાય. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. સવાર વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. સવાર વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. સવારે થોડાક વેલા આવજો. સૌમાં મારો નાથ બિરાજે. સદા હૃદયમાં રાખજો. સૌમાં મારો નાથ બિરાજે. સદા હૃદયમાં રાખજો. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. વક્તા મહોદય વ્યાસપીઠ ઉપરથી ઉતરી ગયા છે. હવે જે કોઈને ગિરિરાજજીના દર્શન કરવા હોય, પ્રદક્ષિણા કરવી હોય તો હવે કરી શકે છે. આપણી પાસે હવે 2 દિવસ છે, કાલ અને પરમ દિવસ. તો જે કોઈને દર્શન કરવા હોય દર્શન કરી લો. ગિરિરાજજીના દર્શન કરવા હોય એ પણ કરી લેજો. ચાલો. શ્રી રાધે જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે. શ્રી રાધે જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. રાધે રાધે ગોવિંદ ગોવિંદ
રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. લાલ કી જય 2 મિનિટ આપણે બધા જ બેસશું. અન્નકૂટ છે એક સાથે કરી દો. ભાઈઓ થોડાક જ છે એટલે ગોવર્ધન જે પર્વત છે એમના દર્શન કરવાના, અહીંયા પ્રસાદ લેવાનો ને પાછું અહીંયા જ બેસી જવાનું. અને છેલ્લેથી બહેનો ઊભા થશે, એમને ગોવર્ધન પર્વતના દર્શન કરવાના. પ્રકૃતિ ઉપર પ્રેમ કરવાનું છે, યાદ રાખજો. ખાલી અહીંથી દર્શન કરીને 2 હાથ જોડીને વહી ગયા તો કેમ ચાલશે? આપણે દૂધિયો ડુંગર રહ્યો ને ભગવાનની પાછળ, એને પૂજીએ છીએ વર્ષો થયા. સ્નેહ મિલનના ચોપડા જોજો, 15 વર્ષથી આપણે પૂજીએ છીએ. આજે પણ ભગવાનની પાછળ જે પર્વત છે ને એક પ્રતીક છે. અને ગઈકાલનું જે વાવાઝોડું રોક્યું ને એને જ રોક્યું છે, આ યાદ રાખજો. એટલે પહેલા બહેનોને નમ્ર વિનંતી કે બહેનો નહીં આવે